હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે પરવલયની નાભી જીવાનો. તો અહીંયા આપણે લખીએ પરવલયની નાભી જીવા, એના કેટલાક ગુણધર્મો એ આપણે જોવાના છે. ચાલો, નાભી જીવા કહીશું કોને? તો પરવલયની નાભીમાંથી પસાર થતો રેખાખંડ, પણ એવો રેખાખંડ કે જેના બંને અંત્ય બિંદુઓ ક્યાં હોય? પરવલય પર જ. અહીંયા આકૃતિ દ્વારા સમજીએ. સમજો, યામ પદ્ધતિ દોરીએ તો આ જે છે અક્ષો અને એક પરવલય દોરીએ. સમજો આ પરવલય છે. પરવલય અહીંયા આપણે લખીએ y² = 4ax. અહીંયા પરવલયની નાભી છે. સમજો નાભીને હું કહું S, તો નાભીના યામ શું થશે? A0. ઓકે. હવે નાભીમાંથી પસાર થતી જીવા તો એ કેવી છે? તો અહીંથી કંઈક આ પ્રકારની. તો આ થઈ પરવલયની નાભી જીવા. આવી તો કોઈ પણ રેખાખંડ હું દોરી શકું અને એને નાભી જીવા કહી શકું. સમજો નાભી જીવાનું એક અંત્ય બિંદુ અહીંયા P છે, બીજું Q. ચાલો, તો આ અંત્ય બિંદુઓ વચ્ચેનો સંબંધ મેળવીએ. એ માટે સૌથી પહેલાં તો પીના યામ હું શું ધારીશ? તો પરવલયના પ્રચલ બિંદુઓ જ ધારી લઈએ. એ શું થાય? AT1² 2AT1 અને Qના યામ ધારીએ AT2² 2AT2. હવે મારે જો T1 અને T2 વચ્ચેનો સંબંધ મેળવવો હોય તો એ પણ મળી શકે. કઈ રીતે? અહીંયા એક વાત તો દેખીતી છે. શું? SPનો ઢાળ અને SQનો ઢાળ કેવા છે? સરખા. તો હું અહીંયા લખી શકું MSP. SPનો ઢાળ = MSQ. SQનો ઢાળ બંને સરખા છે. તો SPનો ઢાળ હું શું કહીશ? તો એ થાય y2 - y1 એટલે 2AT1 - 0 છેદમાં x2 - x1 એટલે AT1² - A = SQનો ઢાળ. તો એ થશે 2AT2 - 0 છેદમાં AT2² - A. તો અહીંયા શું થશે? તો 2A તો કેન્સલ, અંશમાંથી છેદમાંથી A કેન્સલ. તો અહીંયા વધ્યું T1 છેદમાં T1² - 1 બરાબર T2 છેદમાં T2² - 1. સાદુરૂપ આપીએ, ક્રોસ ગુણાકાર કરીએ તો આ થશે T2² T1 - T1 બરાબર T1 T2 T1² T2 - T2. બધું જ આ સાઈડ લઈએ તો અહીંયા થશે T2² T1 - T1² T2 - T1 + T2 બરાબર 0. તો અહીંયા હું T1 T2 કોમન લઉં તો અહીંયા વચ્ચે T2 - T1 અને માઇનસ અહીંથી કોમન લઉં તો અહીંયા પણ શું થઈ જશે? તો અહીંયા માઇનસ કોમન લઈશું તો થશે T1 - T2 બરાબર 0. પણ અહીંયા પ્લસ કરી નાખીએ આપણે. તો અહીંયા T1 T2 T2 - T1 અને પ્લસ, તો માઇનસ અંદર જવા દીધું, T2 - T1 બરાબર 0. તો આ થયું T2 - T1 અને T1 T2 + 1 બરાબર 0. પણ જુઓ, આનો અર્થ શું થશે? T2 બરાબર T1 અથવા T1 T2 બરાબર -1. પણ T2 બરાબર T1 એ તો શક્ય નથી. કેમ શક્ય નથી? કેમ કે તો નાભી જીવા જ નહીં બને. બંને એક જ બિંદુ થશે P અને Q. તો એ તો શક્ય નથી. તો આપણને એક પરિણામ મેળવ્યું. શું? T1 T2 બરાબર -1. તમે એવું લાગે તો સાબિતી નહીં લખતા, ખાલી પરિણામ લખજો. P અને Q બંને જો નાભી જીવાના અંત્ય બિંદુઓ હોય તો તેમની વચ્ચેનો સંબંધ, તેમના પ્રચલ વચ્ચેનો સંબંધ શું થશે? T1 T2 = -1. આના પરથી હું P અને Qના યામો એ અલગ રીતે પણ લખી શકું. કઈ રીતે? સમજો, Pના યામ મેં કહી દીધા AT² 2AT. તો હું Qના યામ શું કહીશ? કેમ કે બે વચ્ચેનો સંબંધ તો કેવો છે? -1. તો અહીંયા હું T2 બરાબર હું શું કહી શકું? તો T2 બરાબર કહી શકું -1/T. તો હવે આ અહીંયા શું થશે? તો Qના યામ થશે A/T² અને -2A/T. તો આ મને મળ્યા Qના યામ. તો આ રીતે પણ હું નાભી જીવાના અંત્ય બિંદુઓ એ લખી શકું. તો એક આ પરિણામ છે, આને યાદ રાખીશું. જો P અને Q પરવલયની નાભી જીવા હોય તો T1 × T2 બરાબર -1 થશે. ચાલો, આને આધારે એક પ્રશ્ન જોઈએ. પરવલય y² બરાબર 32x ની નાભી જીવાનો એક અંત્ય બિંદુ
2 - 8 હોય તો બીજું અંત્ય બિંદુ મેળવો. ઓકે, પરવલય તો છે y² બરાબર 32x. તો અહીંયા હું શું કહીશ, 4a બરાબર 32. તો a બરાબર કેટલા થશે, 8. ચાલો એ આપણને ખબર પડી. હવે પરવલયનું કોઈ પણ બિંદુ સમજો કે હું પીના યામ કહું છું 2 - 8 નાભી જીવાનું એક અંત્ય બિંદુ, પણ એ હકીકતમાં તો શું થવા જોઈએ, at² 2at આમ જ થવા જોઈએ. તો એ થવા જોઈએ a એટલે 8, તો 8t² અને 8 ગુણ્યા 2 16t. હવે હું શું કરું, તો આ બંનેને જો સરખાવું તો અહીંયા હું કહી શકું 16t બરાબર -8. t² કરતાં tને જ સરખાવી દેવાય. તો t બરાબર કેટલા થયા, -1/2. ઓકે, આ મને મળ્યું t. તો હવે હું બીજું અંત્ય બિંદુ ક્યુના યા, તો એ તો શું થશે, તો એ થશે a/t² અને -2a/t. તો એ પ્રમાણે શું થશે, 8/t² એટલે 1/4 અને -2 × 8 એટલે -16/-1/2. તો આ તો કેટલા થયા, 8 ગુણ્યા 4 32 અને 16 ગુણ્યા 2 32. તો આ થયા બીજા અંત્ય બિંદુના યા. ચાલો નાભી જીવા વિશેનો એક બીજો કોન્સેપ્ટ લઈએ, નાભી જીવાની લંબાઈ. અહીંયા આપણે લખીએ નાભી જીવાની લંબાઈ. એને કહેવામાં આવે નાભી અંતર, એને ફોકલ ડિસ્ટન્સ આવું ઇંગ્લિશમાં કહેવામાં આવે. પણ આપણે નાભી જીવાની લંબાઈ આવું જ સમજીશું. ચાલો નાભી જીવાની લંબાઈ કઈ રીતે નક્કી કરીશું, તો સમજો કે આકૃતિ ફરી એકવાર દોરી લઈએ, યામ પદ્ધતિ. અહીંયા આ સાઈડ દોરીએ. અહીંયા ઓકે, આ પરવલય લીધું, y² બરાબર 4ax. અહીંયા પરવલયની નાભી છે S(a)0. અહીંયા પરવલયનું એક બિંદુ નાભી જીવાનું એક અંત્ય બિંદુ p, બીજું q. તો pના યામ હું શું કહીશ, તો એ થશે at² 2at અને qના યામ શું થશે, a/t² અને -2a/t. હવે મારે શું કરવું છે, તો મારે તો અંતર મેળવવું છે p અને q વચ્ચેનું અંતર. ચાલો એ મેળવીએ. તો અહીંયા PQ બરાબર તો શું થશે, તો PQ બરાબર તો થાય SP + SQ. તો હું SP મેળવું. જો SP તમને યાદ હશે સૂત્ર, SP એ તો નાભીથી કોઈ બિંદુનું અંતર, એનું સૂત્ર શું હતું, a + x. પણ x હું કોને કહીશ, તો pના x યામને. તો SP તો શું થયું, a + at². તે જ રીતના SQ પણ શું થશે, તો એ થશે a + a/t². તો બહુ સહેલું. તો અહીંયા હું PQ બરાબર લખીશ SP + SQ. તો અહીંયા શું થશે, a + at² + a/t². તો આ તો શું થયું, એ હું કોમન લઉં તો અહીંયા થયો t² + 2 + 1/t². તો આ તો થશે at + 1/t². આ મને જે મળ્યું એ શું મળ્યું, નાભી જીવાની લંબાઈ. નાભી જીવાની લંબાઈ તો બહુ સહેલું, હું t મેળવી લઉં, a મેળવી લઉં એટલે મને નાભી જીવાની લંબાઈ મળી શકે. તો એક આ વાત હતી. અહીંયા આ કોન્સેપ્ટ આપણે આગળ ભણેલા છીએ SP અને SQ મેળવવા માટેનો. તો સીધું અંતર સૂત્ર નહીં મૂકીએ, પણ જો સીધું અંતર સૂત્ર મૂકીએ p અને q વચ્ચેનું તો પણ કંઈ ખોટું નથી, તો પણ એ નાભી જીવાની લંબાઈ જ મળશે. હવે અહીંયા એક બીજી વાત છે કે સમજો કે આ નાભી જીવાએ ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે થીટા. તો નાભી જીવાનો ઢાળ કઈ રીતે મળશે, તો અહીંયા હું આ બાજુ લખું થોડું, PQનો ઢાળ મેળવું MPQ. તો એ તો કોના જેટલો થશે, MSP જેટલો જ થશે. અને એ ઢાળ શું થશે, તો એ થશે 2at - 0 છેદમાં at² - a. તો એ તો કેન્સલ. તો અહીંયા શું થયું, 2t/t² - 1. પણ ઢાળ એટલે તો શું થશે, તો એ તો થશે tan θ. તો માટે આપણે કહી શકીએ cot θ બરાબર t² - 1/2t.
ચાલો 2 આ બાજુ લઉં તો 2 cot થીટા બરાબર શું થશે? તો અહીંયા થશે t² / તો t - 1/t. તો t - 1/t મને મળ્યું 2 cot થીટા. તો અહીંયા તો મારી પાસે છે t + 1/t. જુઓ અહીંયા કલર ચેન્જ કરીએ, t + 1/t એ મારી પાસે છે. તો એને હું જો આમાં કન્વર્ટ કરી નાખું તો હું થીટા સ્વરૂપમાં નાભી જીવાની લંબાઈ મેળવી શકું. તો એ માટે હું શું કરું? જો અમારી પાસે છે PQ બરાબર આને ફેરવીએ માઇનસમાં, તો હું લખું t - 1/t હોલ². પણ તો માઇનસમાં ફેરવવા માટે અહીંયા શું હોય? મધ્યમ પદ -2. પણ આપણી પાસે તો +2 ઓલરેડી પડેલું છે, તો અહીંયા હું કરી નાખું +4. તો આ થયું એ t - 1/t એટલે તો શું છે? 2 cot થીટા એનો વર્ગ 4 cot² થીટા +4. તો 4 હું કોમન લઉં, 4a1 + cot² થીટા. તો આ તો શું થયું? તો આ તો થયું 4a cosec² થીટા. તો આ મને શું મળ્યું? નાભી જીવાની લંબાઈ. જો નાભી જીવા એ ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા હોય તો નાભી જીવાની લંબાઈ હું આ રીતે પણ મેળવી શકું. હવે જુઓ અહીંયા એક વાત ઓબ્ઝર્વેશન કર્યા જેવી, નાભી જીવા છે ને એની લંબાઈ હંમેશા કેવી થશે? તો cosec² થીટા એનું મૂલ્ય હંમેશા કેવું હશે? 1 કે 1થી મોટું. તો એનો મતલબ શું થયો? નાભી જીવાની લંબાઈ હંમેશા 4a કે એનાથી મોટી હશે. પણ 4a એ તો શું છે? નાભી લંબની લંબાઈ. તો આનો અર્થ શું થયો? નાભી જીવાની ન્યૂનતમ લંબાઈ એ ક્યારે મળે? જો એ નાભી લંબ હોય તો જ એની ન્યૂનતમ લંબાઈ મળે. તો એક આ વાત હતી. તો અહીંયા આ પણ 2 સૂત્રો છે. આપણે ખાલી સૂત્ર લખશો તો પણ કંઈ વાંધો નહીં. આ ટોપિકમાં થોડુંક થિયોરિટિકલ છે પણ સમજવામાં મજા આવે એવું છે, એટલા માટે આપણે સમજીએ છીએ. ચાલો આને આધારે કેવો પ્રશ્ન હોઈ શકે એ જોઈએ. પરવલય y² બરાબર 4ax થી ની તેના શિરોબિંદુથી b અંતરે આવેલી નાભી જીવાની લંબાઈ મેળવો. ચાલો આકૃતિ દોરીએ. એ માટે અહીંયા અક્ષો દોરી કાઢીએ. સૌથી પહેલાં તો સમજો, અહીંયા આ બંને અક્ષો દોરી એક પરવલય લઈ લઈએ અને આ જે પરવલય છે એ પરવલય પર એક હું નાભી જીવા દોરી કાઢું. એ કંઈક આ રીતે છે. સમજો કે નાભી જીવા PQ અને મારે નાભી જીવાની લંબાઈ મેળવવી છે. મને એક જ વસ્તુ આપેલી છે, એક તો પરવલયનું સમીકરણ y² બરાબર 4ax અને અહીંયા શિરોબિંદુથી આ નાભી જીવાનું લંબ અંતર કેટલું છે? તો એ અંતર છે b. ચાલો નાભી જીવાની લંબાઈનું સૂત્ર શું છે? PQ બરાબર 4a cosec² થીટા. ચાલો અહીંયા થીટા હું કઈ રીતે મેળવીશ? સમજો હું આ ખૂણો છે ને એને હું કહી દઉં થીટા. આ તો નાભી જીવા છે એટલે આ નાભી છે એ s. આ ખૂણો થીટા છે. તો એ ખૂણો થીટા હોય ને તો આ ખૂણો પણ શું થાય? તો એ ખૂણો પણ થીટા થશે. તો એ ખૂણો થીટા અને આ તો કાટકોણ ત્રિકોણ છે, એની સામેની બાજુ b આપેલી છે. હવે જો મને આ અંતર મળી જાય OS, પણ એ પણ ખબર પડે કેમ કે આની નાભી તો શું થવાની? a0 જ, કેમ કે સમીકરણ ઉપરથી નાભી આપણે મેળવી શકીએ. તો આ અંતર થાય a. તો અહીંયા હું કોસેક થીટાની કિંમત મેળવી શકું. તો 4a કોસેક થીટા શું થશે? તો કર્ણના છેદમાં સામેની બાજુ. તો સિમ્પલ લોજિક અહીંયા a/b હોલ². તો નાભી જીવાની લંબાઈ શું થઈ? 4a³ / b². સીધી જ આપણને ખબર પડી ગઈ. તો આવા કોઈ પ્રશ્ન નાભી જીવાની લંબાઈ આધારિત પૂછાઈ શકે. આગળ વધીએ. હજી એક ગુણધર્મ જોઈએ નાભી જીવાનો. સમજો એક ગુણધર્મ સમજવા માટે સૌથી પહેલાં તો એક પરવલય જ આપણે આકૃતિ દોરી કાઢીએ. તો અહીંયા આપણી અક્ષો ને એક પરવલય લઈ લઉં અને અહીંયા એક નાભી જીવા દોરીએ. સમજો આ નાભી જીવા PQ અને આ નાભી S ઓફ A0. હવે અહીંયા ગુણધર્મ જે છે ને એ ખાસ અગત્યનો, SP અને SQ. SP એટલે આ રેખાખંડ, SQ એટલે આ રેખાખંડ નો સ્વરિત મધ્યક એ અર્ધનાભિલંબ ની લંબાઈ જેટલો હોય. તો આ ગુણધર્મ છે નાભી જીવાનો.
આપણે યાદ રાખીશું એસપી અને એસક્યુનો સ્વરિત મધ્યક એ અર્ધનાભિલંબની લંબાઈ જેટલો હોય. ચાલો આનો અર્થ તો શું થયો કે એસપી ત્યાર પછી અર્ધનાભિલંબ શું થશે તો નાભિલંબની લંબાઈ થાય 4a તો અર્ધનાભિલંબની 2a અને એસ ક્યુ આ કઈ શ્રેણી બનાવશે સ્વરિત શ્રેણી બનાવશે અને આ ત્રણેય સ્વરિત શ્રેણીમાં હોય કેમ કે એસપી એસક્યુનો સ્વરિત મધ્યક અર્ધનાભિલંબની લંબાઈ જેટલો છે આવું આપણને કીધું છે. તો આનો તો અર્થ શું થયો 1/SP 1/2a અને 1/SQ આ શેમાં હોય એપીમાં હોય. તો ચાલો એપીનું તો સૂત્ર હતું શું તો એપી માટે આપણે એવું કહેતા હતા 2b બરાબર a + c તો એ પ્રમાણે અહીંયા શું થશે 1/SP + 1/SQ બરાબર 2 ટાઈમ્સ 1/2a થવું જોઈએ. ચાલો એસપી અને એસક્યુ એ આપણે અગાઉ મેળવેલા જો તમને યાદ હોય તો એસપી બરાબર શું થશે તો એસપી થશે a + at² અને એસક્યુ શું થવાનું તો એ થાય a + a/t². તો એ કિંમત અહીંયા હું મૂકું તો 1/a + at² પ્લસ 1/a + a/t². ચાલો સાદું રૂપ આપીએ તો આ થયું 1/a કોમન 1 + t² પ્લસ અહીંયા t² લસા લીધો તો a કોમન 1 + t². તો અહીંયા અંશમાં થશે 1 + t² છેદમાં a કોમન 1 + t². તો એ તો કેન્સલ તો 1/a તો આને હું એમ લખી શકું 2 × 1/2a તો થયું સાબિત. તો આ રીતે આપણે એવું કહી શકીએ કે એસપી અને એસક્યુનો સ્વરિત મધ્યક એ અર્ધનાભિલંબની લંબાઈ જેટલો હોય. ચાલો આને આધારે કેવો પ્રશ્ન પૂછાઈ શકે એ જોઈએ. સમજો પરવલય છે y² બરાબર 8x અને એની નાભી જીવા PQ તથા નાભી S છે. એસપી આપણને 6 આપેલું છે તો એસક્યુ બરાબર શું થાય આ આપણે મેળવવાનું છે. પરવલય છે y² બરાબર 8x તો હું કહીશ 4a બરાબર 8 તો એ બરાબર કેટલા થશે તો એ બરાબર થશે 2. હવે આપણને ખબર છે એસપી 2a અને એસક્યુ આ છે કઈ શ્રેણીમાં છે એસ સ્વરિત શ્રેણીમાં તો એસપી એટલે તો કેટલા છે 6 2a એટલે કેટલા થશે 2 × 2 એટલે 4 અને એસક્યુ આ શેમાં થશે સ્વરિત શ્રેણીમાં તો માટે 1/6 1/4 1/SQ આ શેમાં થવા જોઈએ એપીમાં તો માટે એપીનું સૂત્ર શું થશે 1/6 + 1/SQ બરાબર શું થશે 2 ટાઈમ્સ 1/4. કયું સૂત્ર આપણે યુઝ કર્યું 2b બરાબર a + c તો એ પ્રમાણે અહીંયા શું થશે 1/SQ બરાબર અહીંયા 1/2 જ વધશે અને -1/6 તો આ 7 થશે 6 અહીંયા થશે 3 - a તો 2/6 એટલે 1/3 તો આપણે કહી શકીએ એસક્યુ બરાબર કેટલા હશે 3 હોવા જોઈએ. તો છે બહુ સિમ્પલ. તમને માત્ર ગુણધર્મ આવડવો જોઈએ. ગુણધર્મ આવડે એટલે તમને આગળનું બધું જ આવડશે. ચાલો નાભી જીવાના બીજા 2 ગુણધર્મો એ આપણે સાબિતી વગર જ સ્વીકારીશું. સમજો એ માટે ફરી એક વખત અહીંયા પરવલયની આકૃતિ દોરી કાઢીએ. સમજો એ આમ પદ્ધતિ અહીંયા હું દોરું અને પરવલય એક દોરી કાઢું. સમજો આ પરવલય નાભી S(a0) પરવલય છે y² બરાબર 4ax આ બિંદુ P અહીંયા બિંદુ Q. હવે જે ગુણધર્મ છે એ શું છે તો એ અહીંયા હું લખું ગુણધર્મ નંબર 1 SP અથવા SQ ને વ્યાસ તરીકે લઈ દોરેલ વર્તુળ એ પરવલયના શિરોબિંદુ આગળના સ્પર્શકને સ્પર્શે. જો અહીંયા શું થયું મેં SP એને વ્યાસ તરીકે લઈને હું એક વર્તુળ દોરું તો આ વર્તુળ જે હશે એ કેવું હશે તો એ શિરોબિંદુ આગળનો સ્પર્શક એટલે અહીંયા તો કયો છે તો y અક્ષ જ છે તો y અક્ષને સ્પર્શે.
એટલે અહીંથી હું વ્યાસ તરીકે લઈને અથવા એસ ક્યુ આને હું વ્યાસ તરીકે લઈને વર્તુળ દોરું તો એ વાય એક્સને સ્પર્શે. જો કે અહીંયા આપણી આકૃતિ એક્ઝેક્ટ હોય નહીં એટલે આપણે એ પ્રકારે દોરીએ તો સ્પર્શે એવું લાગશે નહીં, પરંતુ આ એક ગુણધર્મ છે કે એસપી અથવા એસક્યુને વ્યાસ તરીકે લઈને જો હું વર્તુળ દોરું તો એ કોને, તો અહીંયા વાય એક્સને સ્પર્શે. તે જ રીતે બીજો એક ગુણધર્મ, આ બંને ગુણધર્મ આપણે સાબિતી વગર જ સ્વીકારીશું કેમ કે આ એટલા ઇમ્પોર્ટન્ટ છે નહીં અને આની સાબિતીની કંઈ જરૂર નથી. આપણે સમજો પી ક્યુને વ્યાસ તરીકે લઈ દોરેલ વર્તુળ એ પરવલયની નિયામિકાને સ્પર્શે. સમજો આખા જ પીક્યુને મેં વ્યાસ તરીકે લઈને વર્તુળ દોર્યું તો એ કોને સ્પર્શશે, તો એ સ્પર્શે પરવલયની નિયામિકાને. તો આ બે ગુણધર્મ એ ખાસ યાદ રાખીશું. જો એસપી અથવા એસક્યુને વ્યાસ તરીકે લઈ વર્તુળ દોરીશું તો એ વાય એક્સને એટલે કે શિરોબિંદુ આગળના સ્પર્શકને સ્પર્શે. પીક્યુને વ્યાસ તરીકે લઈ વર્તુળ દોરીએ તો એ નિયામિકાને સ્પર્શે. તો પરવલયની નાભી જેવાના આજે આપણે ગુણધર્મો જોયા. આવતા લેક્ચરમાં પરવલય વિશે હજી કેટલીક માહિતીઓ છે એ આપણે મેળવીશું.